પુરુષોત્તમ, ત્યારે ભગવાન આવીને વિરાજમાન રહે છે. જ્યારે આપણે બોલાવ્યા આગમ્યતામ હિ પૂજાર્થમ આગમ્યતામ મદાત્મતઃ, એ આવીને વિરાજમાન થઈ ગયા. અને વિરાજમાન થઈ ગયા પછી આપણે એલર્ટ થઈ જવાનું, હા સામે ભગવાન બેઠા છે. એ અનુસંધાન રહેવું જોઈએ. અનુસંધાન ના હોય તો શું થાય? આમ બેઠા પૂજા કરવા અને આપણે ડાફોડિયા જ મારતા હોય ચારે બાજુ. આ બાજુ જોયા કરે, મારો મોબાઈલ ચાર્જમાં ઉભો, પછી બુક તારો. એટલે ભગવાન સામે બેઠા છે, તું મોબાઈલ ની ચિંતા કર. અત્યારે ભગવાન સામે બેઠા છે. મહાન સ્વામી મહારાજ ખરેખર પધરામણી કરવા આવ્યા હોય ઘરે, ત્યારે તમે મોબાઈલ ની ચિંતા કરો કે મારો મોબાઈલ ચાર્જ થઈ જશે? ના. તમે જ્યારે આવાહન મંત્ર બોલ્યા, ભગવાન આવીને બેસી જાય છે. ત્યાં ખરેખર બેસી જાય છે. મૂર્તિમાં ભગવાન વિરાજમાન રહે છે. એક વખત આપણા એક હરિભક્ત છે રોહિતભાઈ ચેરી હિલ, તો એ ચેરી હિલ મંડળના આ મુખ્ય હરિભક્ત અને એકદમ નિષ્ઠાવાન સત્સંગી મુંબઈ પ્રમુખ સ્વામી મહારાજનો લાભ લેવા માટે આવ્યા. 2010-11 નો પ્રસંગ છે. બાપા બીમાર હતા, વિશ્રામ કરતા હતા. ડોક્ટરે ના પાડી હતી કે બાપા તમારે પૂજા દર્શનમાં નહીં આવવાનું, ખાલી ઠાકોરજીના દર્શન કરજો, બાકી ભોજન દર્શન બધું જ બંધ હતું. અને એમાં રોહિતભાઈ ચેરી હિલ છે અમેરિકાથી બાપાનો લાભ લેવા આવ્યા હતા. આખા દિવસમાં લાભ કેટલો મળે? 5 મિનિટ. બાપા મંદિર દર્શન આવે ત્યારે દર્શન થાય, બાકી કોઈ દર્શન નહીં. નહીં પૂજા દર્શન, નહીં ભોજન દર્શન, નહીં મુલાકાત, નહીં પધરામણી, નહીં સાંજની સભા, કાંઈ જ નહીં. ખાલી 5 મિનિટ બાપાના પેલા ઠાકોરજીના દર્શન કરવા આવે ત્યારે ઝાંખી થાય. એટલે રોહિતભાઈએ બ્રહ્મવિહારી સ્વામી મળ્યા ને બ્રહ્મવિહારી સ્વામીને કીધું, બાપાને વાત કરજો કે શું કે આટલા બધા મોંઘા થવું તું, તમને સત્સંગ શું કામ કરાયો? સત્સંગ કરાયો ને હવે તમે દુર્લભ થઈ ગયા. કે બાપાને કહેજો કે તમારે આવું જ કરવું હતું, બીમાર પડવું હતું વારે વારે, અને અમને લાભ નહોતો જ આપવો, તો સત્સંગ શું કામ કરાયો? હવે સત્સંગી થઈ ગયા, આખો દાડો કરવું હું અમારે હોટલમાં. બિન સત્સંગી હોત તો હજી મુંબઈમાં કંઈક ફરી આવે એટલે બહારમાં જઈ આવે. હવે હું કરવું? એ બધી વાતો કરી. એટલે બ્રહ્મવિહારી સ્વામી પ્રમુખ સ્વામી મહારાજ બીજે દિવસે જયારે આવ્યા દર્શન કરવા, રોહિતભાઈ ત્યાં જ બેઠા હતા. અને બ્રહ્મવિહારી સ્વામીએ બાપાને કીધું, બાપા આ રોહિતભાઈ શું કહેશે? સ્વામી કે શું કહેશે? એવું કહેશે કે બાપાને કહો કે આવું કેમ કરે છે, એમ આવું જ કરવું હતું ને બીમાર જ પડવું હતું અને દર્શન નાતા જ આપવા, તો સત્સંગ શું કામ કરાયો અમને? એટલે કે બાપા એવું કહે છે કે બાપા તમે બહુ દુર્લભ થઈ ગયા છો, હવે તો તમે મળતાય નથી. જેવું આ કહ્યું ને બ્રહ્મવિહારી સ્વામીએ કે બાપા હવે તમે મળતાય નથી, તો પ્રમુખ સ્વામી મહારાજની ઘણીવાર એક સ્ટાઇલ રહેતી કે જેને કહેવાનું હોય ને એની સામે ના જોવે, બીજાની સામે જોઈને પહેલાને કહે. એટલે સ્વામીએ રોહિતભાઈની સામે ના જોયું. બ્રહ્મવિહારી સ્વામીને વાત કરી. સ્વામી કે એને ક્યાં ખબર છે, અમે એને રોજ મળીએ છીએ. રોહિતભાઈ વિચાર કરે કે રોજ બાપા મળે છે, ક્યારે મળતા હશે? સ્વામી કે એને ક્યાં ખબર છે, અમે એને રોજ મળીએ છીએ. અને પછી આગળનું વાક્ય સ્વામી કે અમે એને પૂજામાં મળીએ છીએ, એને ખબર નથી. રોહિતભાઈ તો વિચારે ચડી ગયા કે બાપા રોજ મારી પૂજામાં આવે છે ને મને મળે છે, મને ખબર નથી, હું ડાફોડિયા મારું છું. આ પ્રસંગ બન્યા પછી એમની પૂજામાં જે ફેરફાર થયો, તો આ 2011 નો પ્રસંગ છે. 2013માં બાપા અમદાવાદ હતા અને રોહિતભાઈ આવ્યા હતા. અને ત્યારે એમણે સંતોને વાત કરી હતી કે સ્વામી આ 2 વર્ષમાં મારી પૂજામાં એટલો મોટો ફેરફાર થઈ ગયો, હવે મને પ્રતીતિ છે કે બાપા આવીને બેસી જાય છે. અને એવી પ્રતીતિ છે કે મારી દરેક પ્રાર્થના ફળે છે. ચેરી હિલ મંડળમાં રોહિતભાઈ પ્રાર્થના કરે એમની પૂજામાં, એના માટે બીજા હરિભક્તો એમને કે રોહિતભાઈ કામ કરજો ને, મારે આ સમસ્યા છે, તમે તમારી પૂજામાં પ્રાર્થના કરજો ને. એલા તારી પૂજામાં એ જ બાપા આવે છે, તું કરને પ્રાર્થના, થશે. પણ આ એક વિશ્વાસ કે આપણે બોલાવીએ ત્યારે મૂર્તિ દ્વારા એ આપણને મળવા આવે છે, આપણી મુલાકાત કરવા આવે છે. એટલે આજે બીજી વાત કરી ને શ્લોકમાં, દેવાનામ નિલયાય ચ, મૂર્તિમાં ભગવાન વિરાજમાન રહે છે. એટલે રોજ મુલાકાત કરી આવી, એકવાર ભગવાનને સલામ મારીને. જે આપણે નોકરી ધંધા ખેતી ભલે બધું કરતા આવીશું, પણ મંદિર જીવતું જાગતું રહેવું જોઈએ. આપણા દિવસની શરૂઆત આપણે પૂજાથી તો કરીએ જ છીએ,
પણ આ નાનું ગામ છે અને મંદિર કાંઈ દૂર છે નહીં, તો પેલા ભગવાનને તાજી સલામ મારીને પછી નોકરી ધંધે જવાનું. એકવાર દર્શન કરવા તો જતા જ રહેવાનું. અને દર્શન ખાલી દર્શન નહીં, જેમના શરીર સારા છે, જેમના શરીર વળે છે, એ દંડવત પ્રણામ પણ કરવાના આપણી પરંપરા છે, એ વિસરાતી જાય છે. ભગવાન પાસે જઈએ તો દંડવત પ્રણામ કરવા પડે. ઘણા કે અમારા પટ્ટાના બક્કલ ઘસાઈ જાય છે, તો રૂમાલ મૂકી દો પટ્ટાના બક્કલ ઉપર. એવા પટ્ટા શું કામના જે ભક્તિ ના કરવા દે? એટલે એવા કઈ વિચાર નહીં કરવાના. પણ સામે ભગવાન અને સંત વિરાજમાન છે, સાક્ષાત વિરાજમાન છે. દંડવત પ્રણામ કરવાના, કારણ કે આ કેવા છે ભગવાન ને સંત, એમને અહંકાર બિલકુલ નથી ગમતો. અને જો ત્યાં અટંટ રહ્યા ને તો પરાણે વાંકા વાળશે, પરાણે વાંકા વાળશે. હા, તમારી સામે સાક્ષાત મૂર્તિમાન દ્રષ્ટાંત બેઠું હોય તો હું પોતે, મારે સ્વામિનારાયણ સત્સંગ સાથે કોઈ લેવા દેવા નહોતા. નાવા નીચોવાનો સંબંધ નહોતો. એટલું જ નહીં, હું તો વિરોધ કરતો, વિરોધમાં બોલતો, ચિત્ર વિચિત્ર વાતો બોલતો હતો. પછી સુરત છાત્રાલયમાં મારે રહેવાનું થયું. છાત્રાલયમાં રહેવાનું, પણ આપણે ઘણીવાર શું ઇલેક્ટ્રિક આઇટમને અડવું હોય ને તો મોજા પહેરીને અડીએ, જેથી શોક ના લાગે. એટલે હું મોજા પહેરીને જ ત્યાં ગયો હતો કે ભાઈ આ સત્સંગ આપણને અડી ના જવો જોઈએ. આ લોકો જાત જાતની વાતો કરશે, પણ એક પણ વાત આપણે અંદરમાં પહેવા નથી દેવી. બુલેટ પ્રૂફ જેકેટ પહેરીને બેસવું છે, પહેલી જ લાઈનમાં બેસવાનું, પણ બુલેટ પ્રૂફ જેકેટ પહેરીને આવા જો તમારે. એક 56ની ગોળીઓ મારશો તોય કાંઈ નથી થવાનું. એવા બધા પ્રૂફ થઈને બેઠા હતા. રોજ કોલેજ જવાનું હોય ને, તમે કદાચ જૂનું છાત્રાલય જોયું છે સુરતનું મંદિર છે ને, એક્ઝેક્ટ પાછળ જે બિલ્ડિંગ છે ને ત્યાં જ અમે લોકો રહેતા હતા. અને સુરત મંદિરને અડીને જ રસ્તા પરથી પસાર થવાનું, પણ ક્યારેય ઠાકોરજીના દર્શને નહોતો જતો હું. ભગવાન બેઠા, ભલે બેઠા, મારે એમનું કાંઈ કામ નથી, ભલે બેઠો તમે, સારું, જેને જરૂર હોય એને તમે દર્શન આપો, મારે જરૂર. આવી અટંટાઈ હતી, બોલો, આવી અટંટાઈ હતી. તો મેં કહ્યું ને એમને અહંકાર નથી ગમતો, તો અટંટાઈ તો જવા જો, મૂંડીને બેહાડી દીધો અહીંયા. એટલે ભગવાન પાસે અટંટ ના રહેવું. ત્યાં તો આપણે દિન આધીન હાથ જોડીને, અને જો શરીર સારું હોય તો દંડવત પ્રણામ કરવા. આચાર્ય સ્વામીનો પ્રદેશ છે એટલે આચાર્ય સ્વામીને યાદ કરું, આ ઘટના માટે યાદ કરું. શરૂઆતના વર્ષોમાં એમને સત્સંગ બહુ નહોતો, જ્યારે છાત્રાલયમાં રહેતા હતા, અને યોગી બાપામાં બહુ હેત થઈ ગયું. અને જેમ વાત કરીને સત્પુરુષ સાથે પ્રેમ થઈ ગયો ને, એક વખત આ સંત સાથે પ્રેમ થઈ ગયો એટલે જીવન ધન્ય થયા વગર રહે જ નહીં. એટલે યોગી બાપામાં હેત થયું, પ્રમુખ સ્વામીમાં હેત થયું, પણ એમણે મોઢે મોઢ કીધેલું કે સ્વામી આ મૂર્તિમાં ભગવાન છે એવું મને મનાતું નથી, પણ છતાંય હું ત્યાં જઈને દંડવત કરું છું, કારણ કે તમારી આજ્ઞા છે એટલે, બાકી મને ત્યાં ભગવાન દેખાતા નથી. ત્યારે યોગી બાપા કે પ્રમુખ સ્વામી, જેમની પાસે પ્રસંગ કયો મને યાદ નથી, પણ એમણે કહેલું કે ચાલુ રાખજો, છોડી નહીં દેતા. અને પછી એક વખત અમે લોકો નાના નાના સંતો આચાર્ય સ્વામી સાથે ગોષ્ઠી કરવા બેઠા, ત્યારે એમણે આ પ્રસંગ કહેતા સાહજિક રીતે એક વાત કરી હતી કે એ વખતે ભલે ભગવાન નતા દેખાતા મૂર્તિમાં, પણ દંડવત થઈ ગયા, એ સારું થયું. અત્યારે મૂર્તિમાં ભગવાન દેખાય છે, પણ હવે દંડવત થતા નથી, કારણ કે શરીર એવું નથી રહ્યું. સારું થયું ત્યારે કરી લીધા. અત્યારે મનાય કે ના મનાય, કરી લેવા દંડવત, પણ જ્યારે દેખાવા મળશે મૂર્તિમાં ભગવાન, ત્યારે કદાચ શરીર એવું નહીં હોય કે દંડવત થાય. તો જેના શરીર સારા છે, ભગવાન પાસે જઈએ, દંડવત પ્રણામ કરીએ, એ ભક્તિ છે આપણી. 2 મિનિટ વધારે થશે, 1 મિનિટ જ વધારે થશે, 2 મિનિટ નહીં, પણ અવશ્ય પ્રણામ કરવા. તો બીજો જે આ મુદ્દો કયો મંદિરનો, દેવાનામ નિલયાય ચ. ત્રીજું કયું, ધર્માર્થ કામ મોક્ષાનામ પ્રાપ્તિ હેતુશ્ચ કામદા. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, 4 આપણા પુરુષાર્થ કયા છે. 4નું પોષણ મંદિરોથી થવાનું છે. ધર્મમાં શું આવશે? ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો, દુરાચરણ ન કરવું, આ બધા આપણા ધર્મ છે. અને એ પણ શીખવા મળશે મંદિરોમાંથી. ખાલી ખોટા ઝઘડા નહીં, ક્રોધ ના કરવા. જેટલો વિવેક છે ને, આધ્યાત્મિક વિવેક છે, એ આ ધર્મ
મંદિરોમાંથી શીખવા મળવાનું છે. દારૂ માંસનો ત્યાગ કરવો, અને કેવા કેવા પરિવર્તનો થયા છે. દિલ્હી અક્ષરધામનો બહુ પ્રખ્યાત પ્રસંગ છે. મંદિરમાંથી આપણે દર્શન કરીને બહાર નીકળે આખા કેમ્પસમાંથી, તો ત્યાં આપણે એક બુક રાખી છે. એ બુકમાં બધા પોતપોતાના અનુભવ કંઈક હોય તો લખી શકે. સારા નરસા બધા અનુભવ લોકો લખતા હોય છે. અને હું જ્યારે સેવામાં હતો, ત્યાં 6 મહિના યુવકમાં સેવામાં હતો, ત્યારે ઘણી વખત ત્યાં જતો આ વાંચવા માટે કે લોકો શું લખે છે, ચાલો આમ વાંચીએ તો ખરા. આમાં આપણને આનંદ આવે. પણ એમાં એક ભાઈ એવું લખીને ગયા કે હું દૂધવાળો છું, દૂધ વેચવાનો ધંધો કરું છું, વર્ષોથી હું દૂધમાં પાણીની મિલાવટ કરતો હતો, આજે અક્ષરધામના દર્શન કરીને પ્રતિજ્ઞા કરીને જાઉં છું, આજ પછી ક્યારેય દૂધમાં પાણી નહીં મેળવું. આ કેટલું મોટું પરિવર્તન કહેવાય. જ્યારે તમે પાણીને દૂધના ભાવે વેચતા હો, આટલો મોટો નફો થતો હોય, અને વર્ષોથી કરતા હો. જેમ જેમ આપણે ખોટું કામ વારે વારે કરીએ ને પછી ખોટું લાગે નહીં. એવું કહેવાય છે કે પહેલી વાર આપણે ભૂલ કરીએ ને તો ભગવાન ફોન કરે, ઘંટડી વગાડે અહીંયા કે આ તે ખોટું કર્યું, આ તે ખોટું કર્યું, આ તે ખોટું કર્યું, સુધરી જા, સુધરી જા, પાછો વળી જા. પછી બીજી વાર કરીએ ને ત્યારે ભગવાન ઘંટડી વગાડે પણ એક જ રિંગ મારે, મિસ કોલ મારી દે ખાલી. ત્રીજી વાર ભૂલ કરીએ એટલે ભગવાનને ખબર પડે આ કઈ આપણું માનતો તો છે નહીં, એટલે ફોન કરવાનું જ બંધ કરી દે. એટલે પછી માણસ રિપીટેડલી એકનો એક ગુનો કરે ને પછી એને એવું લાગે જ નહીં કે કંઈ ખોટું કરું છું. અને એમાંથી માણસને પાછો વાળવો ને એના માટે બહુ પ્રચંડ શક્તિ જોઈએ. હવે વર્ષોથી માણસ દૂધમાં પાણી મેળવતો હોય, એ રૂટીન બની ગયું હોય, એને એમાં કંઈ ખોટું કરતો એવું લાગે નહીં કે આવું તો આ તો કરવાનું જ હોય ને, તો કરવાનું જ હોય. અને એમાંથી એને અંતરદ્રષ્ટિ થાય, એમાંથી એ દૂધમાંથી પાણી મેળવવાને બંધ કરવાની પ્રતિજ્ઞા લઈને જાય. ખાલી એક મંદિરનો પ્રતાપ. હા, કેવો પ્રભાવ હશે ભગવાનનો, એ દિવ્યતા કેવી હશે. એક વખત સાંજે આપણા પીઆરના કાર્યકર હતા, એમાં માર્કનભાઈ પટેલ, મૂળ મુંબઈના અને આખું જીવન સમર્પિત. તો ત્યાં એ પીઆરના કાર્યકર તરીકે મયુર દ્વાર છે ને, જે એન્ટર થતા ચરણ અરવિંદ આવે, ત્યાં એ ઊભા હતા. અને એક અમેરિકન પતિ પત્ની ત્યાં આગળ આવ્યા, મૂળ ઇન્ડિયન પણ અમેરિકાથી આવેલા. અને એ લોકો એકદમ આમ આનંદમાં હતા. એટલે માર્કનભાઈનો એક સ્વભાવ હતો કે ત્યાં જઈને બધાનો પરિચય કેળવે, બધાને મહિમાની વાતો કરે. એટલે એમણે અમેરિકન ધર્મપત્ની અને પતિદેવ બંનેને વાતો કરી કે ભાઈ સરસ મજાનું મંદિર પ્રમુખ સ્વામી મહારાજે બનાવ્યું છે. પહેલા લોકો એટલા રાજી હતા કે અમે તમારો આભાર માનીએ છીએ કે આ મંદિર બનાવ્યું. કે કેમ? તો કે અમારા બંનેની વચ્ચે એટલા બધા ઝઘડા થતા હતા, અમે બંને ભેગા મળી નક્કી કર્યું કે હવે આવી રીતે જીવવું એના કરતાં છૂટા પડી જવું સારું. એટલે અમે છૂટાછેડા લેવાના હતા, ડિવોર્સ ફાઇલ કરવાના હતા. પણ અમે નક્કી કર્યું કે છૂટા પડીએ જ છીએ તો કડવાશ રાખીને છૂટા નથી પડવું, મનમાં કડવાશ ના જોઈએ. ચાલો છેલ્લે કોઈક સારી જગ્યાએ આપણે ફરવા જઈએ સાથે, અને પછી પ્રેમથી છૂટા પડી જઈએ. એટલે અમે અહીંયા દિલ્હી આવ્યા હતા. દિલ્હીમાં લોકોને પૂછ્યું કે સારી જગ્યા, જોવા જેવી જગ્યા કઈ છે, બધાએ અમને દિલ્હી અક્ષરધામનું નામ આપ્યું. એટલે અમે અક્ષરધામમાં આવ્યા. પણ આ કેમ્પસમાં આવ્યા, આ બધી સતી સાવિત્રી ને સતી મદાલસાની વાતો સાંભળી, ધ્રુવ અને પ્રહલાદના ટેબ્લોસ છે, અમે આ પ્રદર્શન જોયું, અમે આ મંદિર જોયું, અને અંતરથી હલી ગયા છીએ. અમે બંને પતિ પત્નીએ નક્કી કર્યું છે કે હવે છૂટાછેડા લેવા નથી, અમે જીવનભર એકબીજાનો સાથ નિભાવીશું, અંતિમ શ્વાસ સુધી સાથે રહીશું. ખાલી એક મંદિરના દર્શનથી આટલો પ્રભાવ પડે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, ચારે ચાર આ મંદિર શીખવાડશે કે આ આપણે દ્રઢ કરવાના છે. પહેલો જ ધર્મ, એટલે ચોરી ન કરવી, ક્યારેય ખોટું કરીને પૈસા નહીં કમાતા. ભાઈ ઓછું હશે ઘરમાં તો ચાલશે, એક કોળિયો ઓછો જમશું તો ચાલશે, પણ પાપનો કોળિયો આપણે નથી જોઈતો. આપણે સત્સંગી છીએ, આપણે ભગવાનના ભક્ત છીએ. ખોટું કરેલું આપણે ઘરમાં ન આવવું જોઈએ. શાસ્ત્રીજીમાંનો આપણે પ્રસંગ જાણીએ છીએ ને, બોચાસણમાં મંદિરમાંથી
પહેલી વાર પાયા ખોદ્યા ત્યારે જે લક્ષ્મીના ચરુ નીકળ્યા હતા, શાસ્ત્રીમાં જે ત્યાં જ દટાઈ દીધા. હવે ત્યારે સંસ્થામાં કાંઈ નહોતું, પૈસાના નામે કાંઈ જ નહીં. સારંગપુર મંદિર બનતું હતું ત્યારે એવું કહેવાય છે, નહોતા નાણાં, નહોતા માણા, નહોતા દાણા, નહોતા પાણા, કશું જ નહોતું. તો બોચાસણ વખતે તો ક્યાંથી કાંઈ હોય. અને છતાંય શાસ્ત્રીજીમાં જે સામેથી નીકળેલી લક્ષ્મીને દટાઈ દીધી. કેમ? શાસ્ત્રીમાં જે કીધું કે આ અનિતિનું ધન છે, એ મારે મંદિરમાં નથી જોઈતું. અનિતિનું ધન એમને નથી ખપતું. અમદાવાદમાં આપણે કાર્યકર છે, બાળ આપણે શું કે મહિલા સંયોજક ભાસ્કરભાઈના પિતાજીને એના પૂર્વજો દેખાતા હતા. ઘણી વાર પેલા પૂર્વજો દેખાય ને, ઘરમાં નાળિયેર રાખતા હોય છે, એનું બધું કરતા હોય છે. એમના પિતાજીને એના પૂર્વજો દેખાય અને પાછા ધમકી આપે. ધમકી પણ આપે ને લાલચ પણ આપે કે આટલું આટલું કરો મારા માટે, અમને બલિ ચડાવો, અમને આટલું નૈવેદ્ય ધરાવો તો અમે તમારું કામ કરશું. એના પિતાએ કીધું અમે બધા સત્સંગી થઈ ગયા, હવે અમે કોઈને નૈવેદ્ય ના ધરાવીએ, અમે તો થાળ ભગવાન સ્વામિનારાયણને ધરાવીએ ને અમારા ગુરુને ધરાવીએ, તમે બધા હાલતા થાવ. પેલા એના પૂર્વજો કે જો તું નૈવેદ્ય નહીં ધરાવે તો તને આંધળો કરીશ હું, તારે જે કરવું હોય તે કર, પણ અમે તને નમશું નહીં. અને ખરેખર આ ભાસ્કરભાઈના પિતાશ્રીની દ્રષ્ટિ ધીરે 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 કરતા બંને આંખે દેખાતું બંધ થયું. પછી ભાસ્કરભાઈને દેખાવા માંડ્યા. એની પાસે પણ એ જ માંગણી કરે કે બલિ ચડાવો, અમને આટલું અર્પણ કરો. અને પછી એમણે ધન દેખાડ્યું કે અમે પૈસા દેખાડશું, અમે હજારો લાખો રૂપિયાનું સોનું દાટીને રાખ્યું છે, એ સોનું અમે તને દેખાડશું. અહીંયા આગળ દાટ્યું છે, તું કાઢ લે, પણ એના બદલામાં અમને તારે બલિ ચડાવવી પડશે. ભાસ્કરભાઈએ પ્રમુખ સ્વામી મહારાજને આ બધી વાતો કરી કે સ્વામી આવું થાય છે અને મારા પૂર્વજો મને દર્શન આપીને આવું કહે છે. તો ભાસ્કરભાઈને એમાં કે બલિ તો ચડાવવાના નહોતા, પણ ધન બાબતે પૂછ્યું કે બાપા પૈસા ને સોનું અહીંયા દટાયેલું છે, એવું કહે છે, ખોદીને કાઢી લઉં? પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે પાપનો પૈસો છે, એ અનિતિનો ને અધર્મનો પૈસો છે, આપણે એવો પૈસો નથી જોઈતો, એ તમે કાઢતા નહીં. એમ કરીને બાપાએ ત્યાં જ દટાયેલો રહેવા દીધો, કાઢવા ના દીધો. આમાંથી ઘણાનો વિચાર આવ્યો છે, તો અમને એડ્રેસ તો આપો. પણ પછી ભાસ્કરભાઈને એમના પૂર્વજોએ દર્શન આપીને કીધું કે તારા ગુરુ ખરેખર બહુ સમર્થ છે. કે કેમ આવું કહો છો? તો કે કોઈ પણ માણસને અમે હેરાન ના કરી શકીએ, અમે પ્રેત યોનિને પામેલા માણસો છીએ, પણ જો કોઈ માણસ પાપમાં જોડાય ને તો જ અમે એને હેરાન કરી શકીએ. કે અમે નક્કી કર્યું હતું કે એકવાર તું એ અધર્મનો પૈસો લઈશ તો તું પાપમાં જોડાઈશ, અને તું પાપમાં જોડાઈશ પછી અમે તને હેરાન કરીશું. પણ તારા ગુરુએ તને પાપમાં જોડાવા જ ના દીધો, એટલે અમે તને કાંઈ જ કરી શકતા નથી. એ આપણને પાપથી દૂર રાખવા માંગે છે. એટલે સત્સંગી તરીકે આપણે ક્યારેય અધર્મનો, અનીતિનો, ખોટું કરીને પૈસો નથી લેવો. હા, અધર્મ, અનીતિ ખોટું નથી કરવું. આમ તમે વેપાર કરતા હો અને 5 રૂપિયાની વસ્તુ લાવો ને 7 રૂપિયામાં વેચો, એ અધર્મ નથી. એ તો જેને પોસાય એ લે અને ના પોસાય એ ના લે. પણ તમે સોનું કહીને પિત્તળ વળગાડી દો, એ અધર્મ છે. તમે કસ્ટમરને ખબર ના પડે એ રીતે ભેળસેળિયો માલ વેચો, એ અધર્મ છે. જાણી જોઈને કોઈકને છેતરવાના ધંધા કરીએ, એવા અધર્મના પૈસા આપણે નથી જોઈતા ભાઈ, એ નથી જોઈતા. જરૂર પડે તો 1 ટંક ઓછું ખાઈને ચલાવશું, પણ પાપના પૈસે આપણે પેટ નથી ભરવા. આ એકદમ મનમાં દ્રઢ કરીને રાખવાનું છે આપણે. ધર્મપૂર્વક અર્થ કમાવો. પૈસા કમાઈએ વાંધો નહીં, પૈસા વગર કઈ પરિવાર ચાલવાના નથી, કમાવા જરૂરી છે, પણ ધર્મપૂર્વક કમાવાના. અને જે કંઈક કમાયા હોય એમાંથી ભગવાનનો ભાગ કાઢવાની વાત છે. કારણ કે ગમે તેટલી શુદ્ધિ રાખવા પ્રયત્ન કરીશું, કોઈક ને કોઈક રીતે તો પાપ થઈ જશે ને. ખેતી કરતા હોઈએ તો થોડા ઘણા જંતુઓ મરશે. આપણે અધર્મ ના કરતા હોઈએ પણ આપણે જેની પાસેથી રો મટીરિયલ લાવીએ છીએ એ અધર્મનો કૂવો હોય, એ ખોટું કરીને ભેગા કરતા હોય અને આપણે એની સાથે ધંધો કર્યો તો આપણે એટલી પુષ્ટિ તો આપીને એને. તો એ સૂક્ષ્મ પાપ છે. એ સૂક્ષ્મ પાપમાંથી મુક્તિ થાય
એનો ઉપાય દાન છે. ધનની શુદ્ધિ માટે દાન છે, પણ એ સૂક્ષ્મ પાપનો ઉપાય. ઘણી વાર એવા હરિભક્તો મળે આપણને કે સામે આપણે ખોટું કરીને ભગવાનને દાન કરીએ તો આપણે મદદ કરતા જ નથી ને આપણે એવું દાન નથી જોઈતું ભાઈ. એવું દાન જોઈતું હોય તો શાસ્ત્રીમાંથી પેલા ચરુ કઢાઈ લીધા હોત ને. એવું દાન જોઈતું હોત તો પ્રમુખ સ્વામી મહારાજે ભાસ્કરભાઈને કીધું હોત ને કે કાઢી લે સોનું પછી મંદિરમાં આપી દેજે. આવું કંઈક કહ્યું હોત ને. નથી જોઈતું એમને અધર્મનું, એમને અનીતિનો પૈસો નથી જોઈતો. પણ આપણે પ્રામાણિકપણે રહેતા હોય અને એમાં પણ કંઈક સૂક્ષ્મ ભૂલ થઈ જતી હોય, એની પરિશુદ્ધિ માટે આપણે 10મો 20મો ભાગ જે દશાંશ વિશાન કાઢીએ છીએ ધર્માદો, એ એના માટે કાઢવાનો છે. તો ધર્મપૂર્વક અર્થ કમાવાનો, એ પૈસાનો ઉપયોગ પછી આપણા જે કાંઈ ગૃહસ્થોચિત કામ ભોગ હોય, સારા કપડા, દીકરા દીકરીને ભણાવવા, ઘર વ્યવસ્થિત બનાવવું, એમાં કરવાનો છે. વાંધો નહીં, કરવાનું જ છે. એ તો ગૃહસ્થને અનુરૂપ ધર્મ છે આપણો. પણ સૌથી અગત્યનો પુરુષાર્થ છે મોક્ષ. એ રહી ના જાય. પાછું જે કરવા આવ્યા છીએ એ રહી ના જાય. ઘણીવાર આ બધામાં એટલો બધો ખોવાઈ જાય કે આ મારો દીકરો ને આ મારો બાપ છે, આ મારી ઘરવાળી ને આ મારી નાત છે, અલ્યા મુવાની સંગાથે કોઈ જાતું નથી રે, કોઈ કોઈનું નથી. એમાં એટલો બધો એ ગૂંચાઈ જાય કે જીવનભર એમાં જ ગૂંચાયેલો, મોક્ષનું કામ જ ના કરે. જેના માટે આ ફેરો છે, જેના માટે આ મનુષ્ય જન્મ છે, દેહો યમ સાધનમ મુક્તેર ન ભોગ માત્ર સાધનમ દુર્લભો નશ્વરશ્ચાયમ વારંવારમ ન લભ્યતે. મજા એ છે કે આ બધી વાતો બાળકોને ખબર છે. સત્સંગ દીક્ષાવાળા કેટલા છે? જવા બધા 42 છે. ચલો આ શ્લોક જોરથી બોલો બધા. દેહો યમ સાધનમ મુક્તેર. આ કળિયુગમાં સતયુગ સ્થાપીને બેઠા છે મહાન સ્વામી મહારાજ. જુઓ, આ લોકોને ખબર છે ક્યારે શું કરવું. ચાલો, જીવનમાં જ્યારે જ્યારે દુઃખ આવે, સમસ્યા આવે, જ્યારે જ્યારે આપણે ઈચ્છું હોય એવું પરિણામ ના મળે, ત્યારે કયો વિચાર કરવાનો છે એ પણ આ બાળકો આપણને કહે છે. બોલજો બધા બાળકો, ભગવાન સર્વ કર્તાસ્તિ. મિક્સ થઈ ગયા. પણ હારું આપણને એમ થાય કે ભગવાન કરતા હરતા છે, એ મારા સંકટના નાશ કરનારા છે, તો પછી કેમ મારા સંકટનો નાશ નથી કરતા? કેમ મને આ અસાધ્ય રોગ થઈ ગયો છે મટાડતા નથી? કેમ મારી આ દરિદ્રતાને દૂર નથી કરતા ભગવાન? કેમ આવું નથી કરતા? તો એનો જવાબ આ લોકોને ખબર છે. ભગવાન કુરુતે યદ્હિ પ્રારબ્ધમ મે તદિચ્છેવ. જો આ લોકોને ખબર છે, જે કરે છે એ સારા માટે કરે છે. પણ મોક્ષનું કામ રહી ના જાય. અને મોક્ષ કોણ આપી શકે? મોક્ષ કોણ આપી શકે? સાચા સંત, સાચા ગુરુ. કે માટે સેવે તું સાચા સંતને રે, તારા ટળશે ત્રિવિધિના તાપ, અંતકાળે સગું નહીં કોઈનું રે. સેવે તું સાચા સંતને રે. દેવાનંદ સ્વામી એક વિશેષણ વાપર્યું, સાચા સંત. સાચા વાપર્યું એનો અર્થ શું થયો? એ ખોટા પણ હોય. ખોટા પણ હોય ત્યારે જ તો વિશેષણ વાપરવું પડે ને. કે આમ કે આ ઓરિજિનલ આઈફોન છે, એનો અર્થ શું થયો? ડુપ્લિકેટ પણ હોય. હવે આ દુનિયા જ ડુપ્લિકેટની છે. અત્યારે તો ડુપ્લિકેટ વસ્તુ ઓરિજિનલ કરતા સારી દેખાય. જમાનો ડુપ્લિકેટનો, નકલનો જમાનો, છેતરામણીનો જમાનો, ચોરી લૂંટફાટનો જમાનો છે. અને એવી એવી છેતરામણી વસ્તુઓ સામે આવે આપણે ઓળખી જ ના શકીએ. બોલો. પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી એક વખત મુંબઈ પાર્લા વિસ્તારમાં ગરીબ ભક્તની ત્યાં પધરામણીએ ગયા. અને પધરામણીએ જઈએ તો ઠાકોરજી માટે મેવો ધરાવ્યો હોય, ફ્રૂટ ધરાવ્યું હોય. ફ્રૂટ બધું કાપીને તૈયાર કરીને લાયા હતા. ક્યાંક કેરી પડી હતી. ડોક્ટર સ્વામી સેવકને કીધું કે પૂરતું ફ્રૂટ છે કાપેલું, તો કેરી હવે કાપતા નહીં, એક કામ કરો, આ કેરી આપણી સાથે લઈ લેજો, આપણે મંદિરે જઈને ઠાકોરજીને
ધરાવશું. સેવકે પેલી કેરી હાથમાં લીધી, તરત પાછી મૂકી દીધી. ડોક્ટર સાહેબ કે કેમ પાછી મૂકી દીધી? કે સ્વામી પ્લાસ્ટિકની છે, ઓરિજિનલ જેવી જ લાગે. હા, ડુપ્લિકેટ માલ ઓરિજિનલ કરતા ઓરિજિનલ લાગે એવું થઈ ગયું છે. અમે લોકો છાત્રાલયમાં ભણતા હતા અહીંયા સુરત આવવાનું હોય ને તો વચ્ચે બરોડા ઉતરતા ઘણી વાર, કારણ કે બરોડા સુધી બસ લીધી હોય અને ત્યાંથી ટ્રેનમાં જવાનું હોય. તો બસ અને ટ્રેન જે રસ્તા પર છે ત્યાં જ બધી ચવાણાની ચેવડાની દુકાન બહુ છે. એટલે બધા છાત્રાલયના વિદ્યાર્થીઓ કહી રાખ્યું હોય કે તમે જ્યારે આવો ને ઘરેથી તો અમારા માટે લીલો ચેવડો લેતા આવજો વડોદરાનો, અને એ પાછો જગદીશનો લીલો ચેવડો. બીજો જેવો તેવો નહીં, બ્રાન્ડ જગદીશ. હવે હું તો નવો મને તો કઈ ખબર નથી કે આવો જગદીશનો લીલો ચેવડો વખણાય છે. એટલે હું તો બસમાંથી ઉતર્યો અને જગદીશની દુકાન શોધવા નીકળ્યો તો બજારમાં બધી જ દુકાનનું નામ જગદીશ. જગદીશ 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 જગદીશ. આમાંથી ઓરિજિનલ જગદીશ કયો ભાઈ ખબર જ ના પડે. એ તો બેઝમેન્ટમાં હતું કઈક, અત્યારે તો બહુ મોટી દુકાન કરી, પણ ત્યારે એક બિલ્ડિંગના બેઝમેન્ટમાં ઓરિજિનલ જગદીશ હતો, એ મળે જ નહીં આપણને. ઘણીવાર પેલું તમે નામ રજીસ્ટર કરાવી શકો, કાં તો ઘણીવાર એવું લખે અમારી બીજી કોઈ શાખા નથી. એ લખવાથી શું થઈ જવાનું? પહેલો લખે અમારી બીજી કોઈ શાખા નથી. એ લખવાથી તમે ઓરિજિનલ નથી થઈ જતા. કોઈક નામ રજીસ્ટર કરાવી દે એટલે એ નામ બીજા કોઈ રાખી શકે નહીં. તો જગદીશ વાળાએ નામ રજીસ્ટર કરાવ્યું એટલે બીજા કોઈ જગદીશ નામ ના રાખી શકે. તો આ લોકો શું કરે? શ્રી જગદીશ નામ રાખે. શ્રી આવડું અમથું લખે, દેખાય નહીં એવી રીતે. જગદીશ આવડું મોટું લખે. બધું ડુપ્લિકેટ મળે. આ દુનિયા એવી છે, નકલનો જમાનો છે. અરે તમે ખાલી પતંગ ઉડાડવાની દોરી લેવા જાઓ ને, સાંકળ 8 કે ગેંડો, એમાં એવું લખે છે કે આ સ્ટીકર જોઈને જ લેવું, કારણ કે આમાં ડુપ્લિકેટ આવે. બોલો, દુનિયા આખી નકલની, છેતરામણીની, ઠગની દુનિયા છે આ. જુદા જુદા શહેર જુદી જુદી વસ્તુઓ માટે વખણાતા હોય છે. જેમ બનારસની સાડી વખણાય, ઢાકાનું મલમલ વખણાય, ખંભાતનું હલવાસણ વખણાય, સુરતની ઘારી અને દૂધપાક વખણાય, ભાવનગરની 3 આઈટમ વખણાય: ગાય, ગાંડા, ગાંઠિયા. ગાય વખણાય, કોઈ પણ શેરીમાં જાઓ તમને રખડતી ગાય મળી જાય. ભાવનગરી ગાંઠિયા તો વખણાય જ છે. ગાંડા કેમ વખણાય ખબર છે? ભાવનગરનું જે ટ્રેનનું સ્ટેશન છે ને, છેલ્લું સ્ટેશન છે, છેલ્લું સ્ટેશન ટર્મિનસ છે. પછી આગળ દરિયો આવી ગયો, પાટા પૂરા થઈ ગયા. એટલે જેટલા ગાંડા ચડી ગયા હોય ટ્રેનમાં ભૂલમાં, એ બધા ક્યાં ઉતરે? દરેક ચોરા ઉપર એકાદો તો મળી જ જાય. ગાય, ગોંડા, ગાંઠિયા. પણ એવી રીતે દિલ્હીનું શું વખણાય ખબર છે? ઠગ. દિલ્હીના ઠગ વખણાય, અને એવા પાવરફુલ ઠગ. આમાંથી અક્ષરધામ મહોત્સવમાં કેટલાય લાભ લીધેલો છે? ઘણા બધા છે. એના 1-2 પ્રસંગો કહું તમને. ત્યાં આપણે જતા ને, પહેલી સભા કેવી વ્યવસ્થા હતી. રોજ 2000 હરિભક્તો નવા આવ્યા હોય. 2000 હરિભક્તો ગઈકાલના આવેલા એ સભામાં હોય, અને 2000 હરિભક્તો એ સભા નો લાભ લીધા પછી વિદાય લેવાના હોય. 2 દિવસ રોકાવાનું, 3 દિવસ રોકાવાનું પ્લાનિંગ હતું. રોજ 2000 નવા આવે. એ નવા હરિભક્તો માટે રોજ એક જાહેરાત થતી કે તમે દિલ્હીમાં આવ્યા છો, થોડા સાવધાન રહેજો, કારણ કે આ ઠગની ભૂમિ છે. એટલે તમે ચાંદની ચોકમાં ખરીદી કરવા જાઓ તો આટલી સાવધાની રાખજો, છેતરાઈ નહીં જતા. અને પછી એક દ્રષ્ટાંત આપવામાં આવતું કે થોડા દિવસ પહેલા આપણે એક હરિભક્ત ગયા, એ વખતે પેલા કીપેડ વાળા ફોન નીકળ્યા હતા નવા. તો કે એમને નવો મોબાઈલ ગમ્યો, નોકિયાનો મોબાઈલ લીધો, વાપરી જોયો, બરાબર છે. પેલાને કીધું પેક કરી દે, આ મને ગમે છે. એને પેક કરીને આપ્યો. નજરો જ નજર, એની નજર સામે બોક્સમાં નાખ્યો, એની નજર સામે બોક્સ બંધ કરીને હાથવાત આપ્યો. આ ભાઈ પૈસા ચૂકવીને ઉતારે આવે અને બોક્સ ખોલ્યું, અંદરથી સાબુ નીકળ્યો. લક્ષ નાયા કરો, વગર પાણી નવડાવી. આ પ્રસંગ કહેવાતો હા કે જોજો, છેતરાઈ નહીં જતા. છેતરામણી દુનિયા છે દિલ્હીની. નજરબંધી કરીને તમને ઠગી નાખે. હવે અમે બધા છોકરા, અમે બધા યુવકમાં હતા, ભણતા હતા કોલેજમાં. સુરતથી ગયા હતા બધા લાભ લેવા. તો મારા ગ્રુપના બધા યુવકો ખરીદી કરવા ગયા બપોરે ચાંદની ચોકમાં. હું સેવામાં હતો એટલે હું ત્યાં જ રોકાઈ ગયો હતો. અને સાંજે બધા પાછા આવ્યા
અને સરસ મજાના શર્ટ્સ લઈને આવ્યા અને 10-10, 12-12 એક છોકરાએ તો 30 શર્ટ લીધેલા. બધું આટલા બધા એક 40 રૂપિયામાં શર્ટ મળે છે. 40 રૂપિયામાં શર્ટ તો જો કેટલો અદ્ભુત શર્ટ છે. હું તો જોઈને રાજી થઈ ગયો, 40 રૂપિયામાં આવો શર્ટ મળે. તો કેવું પેકિંગ તો ખોલો જરાક જોઈએ, ટ્રાય કરીએ કેવા લાગે છે. પેકિંગ ખોલ્યું, કોલર હતો, આટલું કાપડ ને 2 બટન, અંદર કઈ હતું જ નહીં, ભરેલા. આવા ઠગ બોલો દિલ્હી. પછી હું ત્રાજ ગામમાં હતો, મેં આ પ્રસંગ કીધો તો આગળની લાઈનમાં 3-4 યુવકો હતા. જે હશે બંધ જ ના થાય. તો આટલું બધું કેમ હસો છો? કે સ્વામી અમારી હારે આવું થયું. સારું, અમે એકલા નથી આવતા. ઠગની દુનિયા, છેતરામણીની દુનિયા, નકલની દુનિયા, ખબર જ ના પડે. એક વખત એક ગામની સીમમાં સાપ નીકળ્યો. હવે ગામમાં સાપ નીકળે તો આપણે કઈ ગામડાના લોકો સાપથી ગભરાઈએ નહીં. આપણને બધી ટેકનિક આવડતી હોય, કેવી રીતે પકડવો. કોઈક એક્સપર્ટ હોય સાપ પકડવાના, કોઈ પેલા દંડાથી આમ લાગ કરીને દોરડાથી પકડી લે, કોઈ ડબ્બામાં પૂરી દે, કોઈ કોથળામાં ભરી દે, બધાને આવડતું હોય. એટલે કોઈ ગામના લોકો સાપથી ગભરાય નહીં, એટલે બધા ટોળું મરીને જોતા હતા સાપને. અને નાના છોકરાને ટાબરિયા હતા, બધા કંઈક વળી કાંકરી ચાળો કરતા હતા. પણ સાપ બરાબરનો ગુસ્સે થયેલો, ફૂંફાડા મારતો હતો. અને આમ થાય એટલે બધો અવાજ તો થાય, કોલાહલ થાય. એ કોલાહલ સાંભળીને એક જમાનાના ખાધેલ દાદા આવ્યા, 75-80 વર્ષના. એ છોકરાઓ, શેનો કોલાહલ કરો છો? દાદા સાપ નીકળ્યો, મને જવા દો. હવે આ તો પેલો ઝેરી નાગ હતો, ફૂંફાડા મારે એવો. પણ દાદા ત્યાં જઈને ઉભા રહ્યા, બધા વિચાર કરે જોઈએ દાદા શું કરે છે. દાદાએ ત્યાં જઈને સાપને સીધી લાત મારી. અને લાત મારીને દાદાએ પગ ત્યાં મૂક્યો કે તારામાં તાકાત હોય તો મને ડંખ માર. સાપ વિચાર કરે કે આવા ઇમ્પોર્ટેડ દાદા પહેલી વાર જોયા. મને ચેલેન્જ આપે છે, સીધી ચેલેન્જ કે તારામાં તાકાત હોય તો મને ડંખ માર. સાપ હજી વિચાર કરતો હતો કે આ કેવા દાદા છે, મને ચેલેન્જ આપે. ત્યાં તો ફરીથી દાદાએ લાત મારી, પાછો પગ મૂક્યો. તાકાત હોય તો ડંખ મારીને દેખાડ ચાલ. સાપને થયું કે યાર હવે તો ઇજ્જતનો સવાલ છે. એટલે બરાબર ની આમ જોર કરીને પેલો ડંખ, બીજો ડંખ, 3 ડંખ મારીને જેટલું ઝેર હતું કોથળીમાં બધું ઠાલવી દીધું. અને આમ વિચાર કર્યો કે હમણાં દાદો દમ દઈને પડશે નીચે. કારણ કે કોબરાનું ઝેર તો અમુક સેકન્ડમાં ચાલુ થઈ જાય, સીધો માણસ બેભાન થઈને પડે. એટલે આમ વિચાર કરતો તો સાપ કે એ દાદો પડ્યો, દાદો પડ્યો જ નહીં. કાંઈ જ ના થયું. આટલું જ જોર છે તારામાં, પાછી લાત મારી. એટલે સાપ તો બિચારો છાનું મૂનું નીકળી ગયું, ભાઈ અહીંયા આપણું કઈ ચાલશે નહીં. પણ આ દ્રશ્ય પાછળ બધા જુવાનિયાએ જોયું કે સાપ 3 વાર કરડ્યો તોય દાદાને કાંઈ નથી. એટલે બધા જુવાનિયા બોલ્યા કે કળયુગ આવી ગયો ભાઈ, કળયુગ આવી ગયો. કે હરપ ખોટા થઈ ગયા અને હરપના ઝેરે ખોટા થઈ ગયા, કળયુગ આવી ગયો. પેલા દાદા કે એલા ભાઈ હરપય ખોટો નથી, હરપના ઝેરે ખોટા નથી, આ પગ ખોટો છે, પ્લાસ્ટિકનો લગાડેલો. પ્લાસ્ટિકના પગમાં બિચારો સાપ શું કરે? અને ચારે બાજુ જયારે નકલ હોય, ખોટું હોય, એમાં જો અસલ માલ મળે તો આવું જ અધ્યાત્મ માર્ગે ભગવાધારીઓમાં છે. સાચા સંત મળવા, સાચા સંત જેના લક્ષણો શાસ્ત્રમાં વર્ણવેલા છે, નિર્માન મોહા જીત સંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા દ્વંદ્વેર વિમુક્તા. આવા સંત મળવા બહુ દુર્લભ વસ્તુ છે. દુર્લભો નશ્વરશ્ચાયમ. જેમ મનુષ્ય દેહ દુર્લભ છે, એમ બીજી દુર્લભ કોઈ વસ્તુ દેખાડી હોય તો આવા સંતને દુર્લભ કયા છે. જેમ તેમ નથી મળતા, જેવા તેવા નથી મળતા. બહુ મોટા પૂર્વજન્મના પુણ્ય હોય, કંઈક ભગવાનને સંત માટે કર્યું હોય તો જ આપણને ઓળખાય, બાકી તો ઓળખાય પણ નહીં. અને આવા નિર્મળ, આવા સાચા સંત, એના સત્સંગમાં આપણે બેઠા છીએ. જેટલા પણ લક્ષણ કયા બધા જ છે. આ પ્રમુખ સ્વામી મહારાજ ને મોહન સ્વામી મહારાજ બંનેના જીવન જુઓ તમે. આમ તો 2 જ વસ્તુ તપાસવાની છે. એક લક્ષણ કયા જાણવા, કયા શોધવા. આમ તો તપાસીને જ બેઠા છીએ આપણે, ખાલી ગૌરવની અનુભૂતિ કરીએ. ચાલો, 2 જ લક્ષણો હોય ને સમજવાનું અહીંયા સચ્ચાઈ છે. એક છે અહમ શૂન્યતા, અહંકાર ના હોય.
બીજું અનાસક્તિ, કોઈ વિષયમાં આસક્તિ ના હોય. આ બે વસ્તુ દેખાય તો મસ્તક નમાવી દેજો અને જુઓ તમે જીવન, લેશ માત્ર કોઈ વિષયમાં આસક્તિ નહીં. પ્રમુખ સ્વામી મહારાજનું જીવન વર્ષો સુધી આપણે જોયું, કોઈ વિષયમાં આસક્તિ નહીં. વિષયમાં આસક્તિ છે ને ખાવામાં પરખાઈ જાય તરત જ. ખાવામાં માણસની રુચિ તરત જ ખબર પડી જાય. પ્રમુખ સ્વામી મહારાજ, એમને રસ ખાતા જોયા છે ને આપણે બધા. કેવી રીતે રસ ખાય? કેરીનો રસ, ખાખરો, બાપા ખાખરા જમતા, રોટલીનો ખાખરો. એક ખાખરાનો આટલો નાનો ટુકડો લીધો હોય, એને રસમાં બોળે, પછી એને ખંખેરે, વાટકાના કિનારે આમ લૂછે, પછી ખાય. આવી રીતે રસ ખવાય? આપણને તો ચમચી હોય નાની પડે ભાઈ, સીધી વાટકી મોઢે માંડીએ તો જ આનંદ આવે. આવી રીતે કોણ? એમને આઈસ્ક્રીમ જમાડ્યો હોય ને તો એમાં પણ ચમચીમાં લઈને ખંખેરે, અને ચમચી સાથે જે થોડું ઘણું દૂધ ચોંટી રહે ને એટલો જમે, ખાલી પ્રસાદી કરવા પૂરતો. આપણે તો ભાઈ કાં તો તું 1 કિલો જમાડ ને કાં સાવ ના જમાડ, આ 1-2 ચમચીમાં ના થાય ભાઈ. આવી રીતે કોણ આઈસ્ક્રીમ? કોઈ વિષયમાં આસક્તિ નહીં. બ્રહ્મતીર્થ સ્વામી અત્યારે રાજકોટ મંદિરના જે કોઠારી સંત છે ને, તો એક પરદેશ યાત્રામાં પ્રમુખ સ્વામી મહારાજ સાથે 8 મહિના ફર્યા. અને આપણને ખબર છે, જેમ વલ્લભ સ્વામી બાપાને જમાડતા તો સવાર બપોર સાંજ બાપાની બાજુમાં બેસીને બાપાને પીરસતા જમાડે. તો આ પરદેશ યાત્રામાં બ્રહ્મતીર્થ સ્વામીને એ સેવા મળેલી. રોજ 3 ટાઈમ એ પ્રમુખ સ્વામી મહારાજની રસોઈ બનાવે અને 3 ટાઈમ બાજુમાં બેસીને બાપાને પીરસે અને જમાડે. પછી આ પરદેશ યાત્રા પૂરી થઈ એટલે બ્રહ્મતીર્થ સ્વામી પાછા સારંગપુર આવે, ત્યારે સારંગપુરમાં હતા. એટલે આપણે સાહજિક રીતે જિજ્ઞાસા હોય કે તમે પ્રમુખ સ્વામી મહારાજ સાથે આટલું ફર્યા તો કેવો અનુભવ થયો, કેવા પ્રસંગો બન્યા, આ બધી વાતો કરો. એટલે સભા રાખી હતી અને બધા બ્રહ્મતીર્થ સ્વામી સાથે પ્રશ્નોત્તર કરતા હતા. એમાં એક પ્રશ્ન એવો પૂછાયો કે એક વાત કરો, તમે 8 મહિના બાપાને રોજ જમાડતા હતા, એક વાત કરો કે બાપાને શું ભાવે છે? અને જેવો આ પ્રશ્ન પૂછાયો, બ્રહ્મતીર્થ સ્વામી સાયલન્સ, વિચારે ચડી ગયા, કશું બોલી જ ના શક્યા. પછી થોડી વાર પછી બોલ્યા, હું 8 મહિના બાપા ભેગો ફર્યો પણ ખબર જ ના પડી એમને શું ભાવે છે. એટલે આવું થાય ક્યારે? આપણે તો એક જ વખત લગ્નમાં આપણી બાજુમાં બેઠો હોય ને, એક જ વાર ખબર પડી જાય બાસુંદી ભાવે છે, 25મી વાટકી ચાલે છે. અને એ આપણને કે 25મી વાટકી, તો આપણે એને હામું કે તું તારો વિચાર કર, તારે 27મું સમોસું ચાલે છે. આપણે એકબીજાની બાસુંદી સમોસા ગણતા હોઈએ. આમને કોઈ આસક્તિ નહીં, લેશ માત્ર આસક્તિ નહીં. અને એવું જ મહંત સ્વામી મહારાજનું જીવન તમે જુઓ, છે કોઈ આસક્તિ? એમનું ભોજન જમવાનું તો એટલું મોડું, આ જૂના જેને પ્રસાદ લીધા હોય ને ખબર હશે, એમનો પ્રસાદનો આખો થાળ મળી જાય ને આપણે રાજી થઈએ, પણ ટેન્શનમાં આવી જાય કે આ કૂટવાડવો કેવી રીતે? એમાં કોઈ સ્વાદ જ ના હોય, કોઈ સ્વાદ ના હોય. મારો પહેલો અનુભવ મહંત સ્વામી મહારાજનો કહું તમને. અમે લોકો છાત્રાલયમાં ભણતા હતા, 2004ની વાત છે. નડિયાદની અંદર અમદાવાદી બજારમાં પ્રતિષ્ઠા મહોત્સવ હતો, હરિજયંતિનો ઉત્સવ હતો, દીક્ષા મહોત્સવ હતો. એ 2-3 સમય ભેગા હતા, એટલે અમે બધા છાત્રાલયથી લાભ લેવા ગયા હતા. હવે પ્રમુખ સ્વામી મહારાજ હાજર હોય એટલે ગુરુ તરીકે બધા એમાં જોડાયેલા હોય. મહંત સ્વામી મહારાજ ત્યારે સદગુરુ સંત હતા. હું નવો સત્સંગમાં, મને કોઈ સદગુરુ સંતના નામ ખબર નહોતા. મહંત સ્વામી મહારાજ કોણ એ ખબર નહોતી. પણ છાત્રાલયનો એક વિદ્યાર્થી, એને બધા સદગુરુ સંતોનો પરિચય, એ જૂનો સત્સંગી, એટલે એને કીધું કે અહીંયા એક બહુ મોટા સંત, અહીંયા એમનો ઉતારો છે, ચાલો દર્શન કરવા. એટલે બધા ભેગા દર્શન કરવા ગયા. મહંત સાહેબ મહારાજ એમના રૂમમાં ત્યારે જમતા હતા અને થોડા હરિભક્તો ત્યાં બેઠા હતા દર્શન કરવા માટે. તો સ્વામી જમતા હતા, થાળ હતો, બહાર એમનું પત્તર હતું અને થાળમાંથી જરૂર પડે એમ વસ્તુઓ લેતા હતા. અને પછી કોઈકે કીધું કે આ પૂરું થશે ને એમનું ભોજન, એટલે આ થાળમાંથી થોડી પ્રસાદી બધાને આપશે. હવે મને તો આ બધું મારા માટે સાવ નવું હતું, નવો નિશાળ્યો. એટલે હું જોતો તો થાળમાં કે આમાંથી લેવા જેવું શું છે. આપણી તો નજર એવી જ હોય ને નવા હોય કે આમાંથી કઈ વસ્તુ પ્રસાદમાં મળે તો મજા આવે. પણ જોઈને જ ખબર પડી જાય ને, વઘાર કર્યા વગરના મગ હોય, કાં તો સાવ આમ ખાલી રાઈનો વઘાર, કોઈ મસાલા વગરના, એટલે આપણને કે આમાં કઈ મજા નથી લાગતી, આમાં મજા નથી, આમાં મજા નથી, આમાં. એ આખા થાળમાં ખાલી કેરીનો, ઉનાળો હતો એટલે કેરીનો રસ હતો, બીજું કાંઈ રસ પડે એવું લાગ્યું નહીં. એટલે મેં મનમાં વિચાર કર્યો કે આ કેરીનો રસ જો મળે પ્રસાદીમાં તો આપણે જમીશું. પણ એ વખતે સેવક સંતે થાળની અંદર બિસ્કિટ મૂક્યા.
એ બિસ્કિટ થોડા નવીન પ્રકારના લાગ્યા મને. મેં કીધું આવા બિસ્કિટ ક્યારેય નથી જોયા. બાપુ ઇમ્પોર્ટેડ બિસ્કિટ જમે છે, લેર છે બાપુ. આવા વિચારો મને આવતા હતા. અમેરિકાના બિસ્કિટ લાગે. એટલે મેં સંકલ્પ બદલી નાખ્યો કે હવે રસમાં રસ નથી ભાઈ, આ બિસ્કિટનો પ્રસાદ મળે તો સારું. અને ભગવાનની કૃપા, એમનું ભોજન પૂરું થયું અને જે કઈ પ્રસાદ વધ્યો તો એ બધો વહેંચાયો. મારા હાથમાં બિસ્કિટ જ આવ્યું, બોલો. અને મને તો એમ કે આ તો બહુ ઇમ્પોર્ટન્ટ બિસ્કિટ હશે ને, કેટલો અદ્ભુત એનો ટેસ્ટ હશે ને, મજા આવશે ને. જેવો મોઢામાં કોળિયો ભર્યો, એ થ્રેપ્ટિનના બિસ્કિટ હતા, પ્રોટીનના, શુગર વગરના. એટલે લાગે કેવું ખબર, પૂઠા ચાવતા હોય ને એવું લાગે. હવે તમારી જાણ માટે એવું કહી દઉં, મેં ક્યારેય પૂઠા ચાવ્યા નથી, પણ હું કલ્પના કરું છું કે આવું લાગતું હશે. એટલું વિચિત્ર લાગ્યું, એવો ભયંકર સ્વાદ હતો. મને એમ થયું કે આ કેમનું જમ્યા એ. અને એ જમતા હતા ત્યારે એવી રીતે જમતા હતા જાણે આખી દુનિયાનો સ્વાદ એમાં ભરેલો. કે એ તો ભગવાનની મૂર્તિનો સ્વાદ લે છે ને, એ કઈ વસ્તુઓમાંથી સ્વાદ નથી લેતા. પણ એ વખતે મારું પહેલું ઇન્ટરેક્શન હતું. મનમાં વિચાર આવ્યો કે આમના જેવા નિસ્વાદી પુરુષ આ પેરે ક્યારેય જોયા નથી. કોઈ વસ્તુમાં આસક્તિ નથી એમને, લૌકિક કોઈ વિષયમાં એમનું મન જતું નથી, નિરંતર ભગવાનમાં મન રહે. આ સંતત્વની નિશાની છે, આ સત્યતાની નિશાની છે. બીજું છે અહમ શૂન્યતા. બંને ગુરુઓમાં દેખાયા. આપણે પ્રમુખ સ્વામી મહારાજની અહમ શૂન્યતા જોઈ. આટલું મોટું કાર્ય કર્યું, આખી દુનિયામાં સ્વામિનારાયણ નામનો ડંકો વગાડી દીધો, અને છતાંય લેશ માત્ર હું હાટો નહીં કે આ મેં કર્યું છે. કોઈ દાડો ભૂલમાં એવું નથી બોલ્યા કે આ મારી સિદ્ધિઓ છે, કાંઈ જ નહીં. બધું ભગવાન કરે, યોગી બાપાની કૃપાથી થાય. માનવા તૈયાર ના થાય કે મેં કર્યું છે. દિલ્હીની અંદર તો એકવાર બધાએ સકંજામાં લીધા બાપાને બરાબર કે બાપા તમે જ કર્યું, કે યોગી બાપાનો સંકલ્પ. અરે યોગી બાપાનો સંકલ્પ મંદિરનો હતો, મંદિર તો 2003માં થઈ ગયું. અક્ષરધામનો સંકલ્પ એ તમારો સંકલ્પ છે. સ્વામી કે ના ના, એ પણ યોગી બાપાનો સંકલ્પ. યોગી બાપાના સંકલ્પ મોટા હોય, આપણને સમજાય નહીં. ત્યારે ઈશ્વર સ્વામી બોલ્યા કે બાપા, યોગી બાપાનો સંકલ્પ આપ જ સમજી શકો અને આપ જ અક્ષરધામ બાંધી શકો. હવે ઈશ્વર સ્વામી વરિષ્ઠ સંત કહેવાય, એની સામે બાપા કન્ફ્રન્ટ ના કરે, એમનો સામનો ના કરે. પણ સ્વામી ઉભા થઈને બાથરૂમમાં ગયા અને બાથરૂમમાં સ્વતઃ બોલવા માંડ્યા. સ્વામી કે આ લોકો કેમ સમજતા નથી, મેં નથી બનાવ્યું, મેં નથી કર્યું, મહારાજે કર્યું છે, કેમ સમજતા નથી. આમ બોલતા બોલતા સ્વામી ગળગળા થઈ ગયા, આંખમાં જળજળી આવી ગયા. બોલો લ્યો, આપણે ઊંધું થાય કે મેં આટલું બધું કર્યું છે, મારું નામ કેમ બોલાય, એમાં જળજળી આવી જાય. આમણે કર્યું છે એની ક્રેડિટ લેવામાં જળજળી. મારે નથી જોઈતી ક્રેડિટ, કારણ કે હું કરતો જ નથી, ભગવાન કરે છે. આ અહમ શૂન્યતા છે, પરાકાષ્ઠા ઉપર બેઠા છે અહમ શૂન્યતાની. હવે રોબિન્સવિલ અક્ષરધામની વાત આવી. બાપાએ મુંબઈથી ખાતવિધિ કરી હતી, યાદ હોય તો, ઓનલાઈન ખાતવિધિ કરી હતી. હવે સ્વામી મુંબઈ હતા અને ત્યારે પણ આ ટીમ હાજર હતી, બ્રહ્મવિહારી સાહેબ બધા. એટલે ખબર પડી કે હવે પાછા સકંજામ લઈએ બાપાને, કે બાપા ચલો, દિલ્હીમાં તો યોગી બાપાનો સંકલ્પ હતો કે દિલ્હીમાં યમુનાને કાંઠે મંદિર કરવું છે. રોબિન્સવિલ, ત્યાં તો યોગી બાપાનો સંકલ્પ હતો જ નહીં. એટલે આ તો તમારો જ સંકલ્પ છે ને બાપા, હવે લાવો હવે શું લાવો તમે, બોલો લો, આ કેવી રીતે યોગી બાપા. તો સ્વામી કે આ ઈશ્વર સ્વામી બેઠા, મેં કે પૂછ ઈશ્વર સ્વામીને યોગી બાપા શું બોલતા હતા. કે બાપા શું બોલતા હતા? યોગીજી મહારાજ એવું કહેતા હતા કે આખા બ્રહ્માંડમાં સત્સંગ થાય. સ્વામી કે તારું રોબિન્સવિલ બ્રહ્માંડમાં નથી? સ્વામી કે એ પણ યોગી બાપાનો સંકલ્પ. સ્વામી કે ભવિષ્યમાં કદાચ ચંદ્ર ઉપર મંદિર થશે ને, એ યોગી બાપાના સંકલ્પથી થશે, આપણાથી કાંઈ થતું નથી. કેટલું નિર્માનીપણું કહેવાય. અને નિર્માનીપણાની હદનો એક પ્રસંગ જે મને વ્યક્તિગત રીતે બહુ ગમે છે, દિલ્હી અક્ષરધામની પ્રતિષ્ઠાનો એ માહોલ તમે વિચારો. આટલું મોટું મંદિર, દુનિયાનું સૌથી મોટું કોમ્પ્રિહેન્સિવ હિન્દુ મંદિર બન્યું છે. એના પ્રતિષ્ઠા મહોત્સવમાં મધ્યમાં પ્રમુખ સ્વામી મહારાજ વિરાજમાન છે. એક તરફ ભારતના રાષ્ટ્રપતિ ડોક્ટર APJ અબ્દુલ કલામ, બીજી તરફ ભારતના વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહ, એક બાજુ પાછા ભારતના વિરોધ પક્ષના નેતા લાલકૃષ્ણ અડવાણીજી. આ બધા દિગ્ગજો સ્ટેજ ઉપર છે. અને નીચે પણ મોટા મોટા IAS ઓફિસર, IPS ઓફિસર, મોટા મોટા બિઝનેસમેન, હાઈ ક્લાસ ઓડિયન્સ બેઠું છે. આસ્થા ટીવી ચેનલ ઉપર 120થી વધારે દેશોમાં લાઈવ ટેલિકાસ્ટ થઈ રહ્યું છે. અને આ મહોત્સવ કેવો, આમ આપણા રૂવાડા બેઠા થઈ જાય ગૌરવથી, એવો મહોત્સવ.
એવું એ દ્રશ્ય. પણ એની સભાનો કાર્યક્રમ ચાલતો હતો. હવે દિલ્હીમાં સભા હતી, આવા મહેમાનો હતા, ઓડિયન્સમાં પણ અધિકારીઓ હતા, એટલે આખી સભા આપણે હિન્દીમાં કરીએ. આવી મોટી સભા આપણે હિન્દીમાં કરીએ છીએ. હવે આખી સભા હિન્દીમાં થાય, પણ પ્રમુખ સ્વામીના આશીર્વાદ ગુજરાતીમાં, કારણ કે એમનું બાવા હિન્દી હતું. એટલે સંતોએ આખો કાર્યક્રમ વિચાર્યો, બાપાને સમજાવવા ગયા, બાપા આવું આવું છે. અને સ્વામી દરેક કાર્યક્રમમાં રસ લેતા. પછી કીધું કે બાપા છેલ્લે આપના આશીર્વાદ છે, બધું હિન્દીમાં થશે, પણ આપે ગુજરાતીમાં બોલવાનું છે. સ્વામી કે બરાબર છે, આપણને ક્યાં હિન્દી આવડે છે. પછી કાલે સભા છે, આગલે દિવસે રાત્રે ફરીથી સંતો ગયા, આખો કાર્યક્રમ સમજાવ્યો, રિવાઇઝ કર્યો, અને બાપાને પાછું યાદ કરાવ્યું કે બાપા છેલ્લે આપનું પ્રવચન છે અને આપે ગુજરાતીમાં બોલવાનું છે. સ્વામી કે હા બરાબર છે. સભા ચાલુ થઈ, બધું હિન્દીમાં ચાલતું હતું. અક્ષરવત્સલ સ્વામી હિન્દીમાં બોલે, કીર્તનો હિન્દીમાં, ડાન્સના બધા લિરિક્સ હિન્દીમાં, બધું હિન્દીમાં. સંતોને ખબર હતી કે બાપાને હિન્દી ચડી જશે, એમને હિન્દી બહુ ગમતું હતું. કોઈ હિન્દી બોલે ને તો હિન્દી બોલવા જ માટે તરત આવડે નહીં, પણ ધડબડાટી તો બોલાવે જ. એટલે સંતોને ખબર હતી કે બાપા સાહસ કરશે હિન્દી બોલવાનું. એટલે જ્યારે અક્ષરવત્સલ સ્વામી જાહેરાત કરતા હતા કે પ્રમુખ સ્વામીજી હमें आशीर्वाद से लाभान्वित करेंगे, ત્યારે પૂજ્ય નારાયણ મુનિ સ્વામી, સારંગપુરના અમારા વરિષ્ઠ સંત છે, એ બાપાને યાદ કરાવવા ગયા કે બાપા હવે આપના આશીર્વાદ ચાલુ થઈ રહ્યા છે અને આપે ગુજરાતીમાં બોલવાનું છે. સ્વામી કે મને યાદ છે. આ બોલીને એમણે જય બોલાવી હિન્દીમાં. આખા આશીર્વાદ બાવા હિન્દીમાં બોલ્યા. બધાને યાદ છે આપણને કેવા આશીર્વાદ. સ્વામી કે એ અક્ષરધામ हमने એટલા માટે નહીં બનાવ્યા है, हम सबसे बड़ा है. ये अक्षरधाम बनाने का कारण तो એટલા ही है. હવે આવું હિન્દી કોઈ દિલ્હીની ગાદી ઉપરથી બોલે તો એમને કઈ પડી જ નથી. હું કેવો દેખાય, લેશ માત્ર પડી નથી. અહમ શૂન્ય પુરુષ હોય ને એ જ આ કરી શકે. બાકી વિચાર, જે ભાષા તમને, ભાષા તો જવા દો, તમે ગુજરાતીમાં બોલવાનું હોય, મેં કોઈને ઊભા કરીને કીધું અહીંયા રોસ્ટમ પર આવો અને 5 મિનિટ વાત કરો, વગર ડાકલે માતાજી આવે બોલાય. જે ભાષા આવડતી હોય એમાં બોલવું અઘરું પડે. હજારોની ઓડિયન્સ, 120 દેશોમાં લાઈવ ટેલિકાસ્ટ, અને છતાંય અલમસ્તાઈથી બાવા હિન્દી બોલે. આપણે આપણી જાતને મૂકીએ ને એમની જગ્યાએ ખબર પડે ના થાય આપણાથી. આપણે બહુ કેમેરા કોન્શિયસ હોય, કેમેરાની બહુ તાકાત છે. તમે તમારા ભાઈબંધના લગ્નમાં ગયા હો અને ગુલાબ જાંબુ બનાવ્યા હોય અને છેલ્લે પેલું વરરાજાનું સ્પેશિયલ ટેબલ મુકાયો, બધા એના ક્લોઝ ફ્રેન્ડ, નજીકના મિત્રો એ બધા બેઠા હોય, દુલ્હન બેઠી હોય, વરરાજા સાહેબ બેઠા હોય, બધા નજીકના ભાઈબંધ, નજીકના સંબંધીઓ બેઠા હોય, બધા મોજ મસ્તીથી જમતા હોય. તમે આમ ગુલાબ જાંબુ નક્કી કર્યું, આમ એક કોળિયામાં આખું ગુલાબ જાંબુ પૂરું કરી દેવું છે. એ જ વખતે પેલો કેમેરા વાળો તમારી ઉપર આમ ફોકસ કરીને ઉભો રહે તો પછી ગુલાબ જાંબુ ખાઓ ના, શૂટિંગમાં આવી જાય. તારા ભાઈ બધા ખાવતરા ભેગા થયા. કેમેરા વાળો ઉભો રહે તો ગુલાબ જાંબુ નીચે મૂકી દેવાનો, પૂરીનો નાનો ટુકડો તોડવાનો, રસમાં બોળવાનો, એક્શન કરતા કરતા એક કેમેરો મુકાય ને આપણી સામે, એક જ કેમેરા. હવે આ કેમેરાની વિડીયો કોણ જોવાનું છે એ કહો તમે મને. કોણ જોવે? વરરાજાના થોડા ઘણા સગાવાલા, દુલ્હનના થોડા ઘણા સગાવાલા, બીજું કોઈ વિડીયો ક્યારે જોવાનું જ નથી, કોઈ નથી જોવાનું. પણ છતાંય લોકો કેટલા કોન્શિયસ થઈ જાય. અને પાછા જે જોનારા છે ને એ શું કામ વિડીયો જોવે ખબર છે? આમાં હું ક્યાં છું, એના વરરાજામાં રસ નથી, ઓલાટીમાં રસ નથી. એ પોતાને હોતો હોય કે મારા હેરસ્ટાઈલ કેવી લાગે છે, મારા ચશ્મા કેવા લાગે છે. એવી વિડીયોનો કેમેરા ગોઠવાય તો આપણે કેટલા સાવધ થઈ જઈએ. પ્રમુખ સ્વામી મહારાજ ઉપર એક કેમેરા નહોતો, 15 થી વધારે કેમેરા ગોઠવાયેલા હતા. અને એને જોનારા કઈ થોડા ઘણા સગાવાલા સંબંધીઓ નહોતા. આખી દુનિયા જોતી હતી. 120 થી વધારે દેશોમાં લાઈવ ટેલિકાસ્ટ થતું હતું. અને છતાંય એકદમ બેફિકરાઈથી બાવા હિન્દી બોલી શકે, એને અહમ શૂન્ય પુરુષ કહેવાય. અહંકાર ના હોય તો જ થાય. એમની ભાવના શું હતી ખબર છે? એમના મનમાં એટલું જ હતું કે આટલી મોટી સભા છે ને, હજારો લાખો લોકો જુએ છે, હું ગુજરાતી બોલીશ તો કોઈ કશું નહીં સમજે, ભલે હું તૂટું ફૂટ્યું હિન્દી બોલું
પણ લોકો એક અક્ષરધામનો સંદેશ તો લઈને જશે. હું કેવો દેખાઈશ એમની એમને નહોતી પડી, પણ ભગવાન સ્વામિનારાયણનો સંદેશ લોકો સુધી પહોંચે એ જ હેતુથી એ બોલતા હતા. આવા નિર્મળ સંત હતા અને એવી જ નિર્મળતા મહંત સ્વામી મહારાજમાં. કેવા કાર્ય કર્યા એમણે. જુઓ તો ખરા, છેલ્લા 2-3 વર્ષનો ખાલી તમે સર્વે કાઢો, કેવા કેવા કાર્ય, પ્રચંડ કાર્ય. ભારતની બહાર દુનિયાનું સૌથી મોટું હિન્દુ મંદિર રોબિન્સવિલનું અક્ષરધામ બનાવનાર કોણ? ગુરુ હરિમહંત સ્વામી મહારાજ. એક મુસ્લિમ દેશ અબુધાબીની અંદર એકમાત્ર પારંપરિક હિન્દુ મંદિર, અશક્ય કાર્ય શક્ય બન્યું અને એના પણ બનાવનાર કોણ? ગુરુ હરિમહંત સ્વામી મહારાજ. લોકો બે મોઢે વખાણ કરે. પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ, શું માહોલ હતો, શું દિવ્યતા, શું ભવ્યતા. એ દ્રશ્યો હજી આપણી આંખો સામેથી ઓજલ નથી થતા. એક પત્ર લખ્યો એમણે. બધા સંતોને શંકા હતી કે સ્વયંસેવકો મળશે કે નહીં. શરૂઆતમાં આંકડો 60,000ની જરૂરિયાતનો હતો. એ પણ પૂરો થશે કે કેમ એ બધાને પ્રશ્ન હતો. બાપાએ એક પત્ર લખ્યો ખાલી, અને 80,000 સ્વયંસેવકો એક જ પત્ર માટે આવી ગયા. શું તાકાત કહેવાય! આટલા મોટા કાર્ય થાય છતાંય અહંકારનો લેશ. ક્યારે એમણે ગણાવ્યું નહીં કે આ બધું મેં કર્યું, આ બધું મારા બળથી થાય છે, આ બધું હું કરું છું. ક્યારેય નહીં. અરે અબુધાબીના પ્રસંગની નોંધ સૌથી વધારે લેવાય છે દુનિયામાં. એ મહોત્સવ પૂરો થયા પછી પણ મને યાદ છે, અમે લોકો ત્યાં સેવામાં ગયા હતા. 9 દિવસ બાપા રોકાયા. બાપાએ એક વાક્ય પણ નથી ઉચ્ચાર્યું આ મંદિર બાબતે કે પ્રતિષ્ઠા મહોત્સવ બાબતે. એમના મનમાં લેશમાત્ર ભાર જ નથી. એ અબુધાબીની આરતી ઉતારતા હતા અને યાદ કરતા હતા કાર્યકરોને કે કાર્યકર સુવર્ણ મહોત્સવ આવે છે, મારા કાર્યકરો શું કરતા હશે. લખ્યું એમણે પત્રમાં, તમારા બધાનું મન અબુધાબીમાં છે, પણ મારું મન તમારામાં છે. આ છે ગુરુ હરિમહંત સ્વામી મહારાજ. બીજા કોઈ તો શું, ખાલી મોદીજી સાથે સેલ્ફી પડી હોય ને તો ઇન્સ્ટાગ્રામમાં પેલા સ્ટેટસમાં મૂકે, સ્ટેટસમાં વોટ્સએપના સ્ટેટસમાં મૂકે, મોદીજી સાથે મારી હેપી છે. મહંત સ્વામી મહારાજે સેલ્ફી નહીં, મોદીજી મસ્તક નમાવ્યું છે અને બાપાએ એમના મસ્તક ઉપર અભય હસ્ત મૂક્યો છે. ફોટો જોયો હશે તમે. વન ઓફ ધ મોસ્ટ પાવરફુલ પર્સન ઇન ધ વર્લ્ડ ગણાય છે મોદીજી. અને એ જેમને નમે અને એ અભય હસ્ત પ્રસારે તો આપણે તો હોઈએ ને તો આપણે ગૌરવથી ફૂલા જઈએ કે પેલો ફોટો જોયો મોદીજીનો આશીર્વાદ આપે છે, એ હું કંઈક નીકળે. આવી અહમ શૂન્યતા જ્યાં હોય, હું ટળે હરી ઢૂંકડા તે ટળાય દાસે રે. આવો દાસ ભાવ ત્યાં હોય, સમજવું ત્યાં ભગવાન સાક્ષાત પ્રગટ હોય. એવા સંતમાં ભગવાન સંપૂર્ણપણે નિવાસ કરીને રહે. અને એ મહંત સ્વામી મહારાજ આપણા ગુરુ છે, એ આપણા તારણહાર છે. એમને મોક્ષનું દ્વાર કયા હે શાસ્ત્રોએ, એમને આવા સંતને મોક્ષનું દ્વાર કયા છે. ખરેખર આપણે ભાગ્યશાળી છીએ. આપણે એક સાચા સત્સંગમાં બેઠા છીએ. આપણે એક નિર્મળ અને પરિશુદ્ધ સત્સંગમાં બેઠા છીએ. કે આપણે સાચું તત્વજ્ઞાન લઈને બેઠા છીએ. અક્ષરરૂપ થવું, શુદ્ધ થવું, સ્વભાવ દોષોથી મુક્ત થવું અને પુરુષોત્તમની ભક્તિ, ભગવાનમાં જોડાવું. આ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત માટે મંદિરો છે. અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત ટૂંકમાં આટલું જ છે: શુદ્ધ થવું અને ભગવાનમાં જોડાવું, અક્ષરરૂપ થવું, પુરુષોત્તમની ભક્તિ કરવી, સ્વભાવ દોષ વાસનાથી મુક્ત, ઈર્ષા માન અપમાન એ બધા દોષોથી મુક્ત થઈને બસ ભગવાનમાં જોડાઈ જવું છે. અને કરે આપણને શુદ્ધ કરવાનું કામ આ ગુરુ કરવાના છે, આ સાચા સંત કરવાના છે, આ મહંત સ્વામી મહારાજ કરવાના છે, જે સૌથી મોટી મૂડી છે આપણી. તો આ સત્સંગ યથાર્થ સમજાય એના માટે આ બધા મંદિરો થઈ રહ્યા છે. તો મંદિરોનો સાચો ઉપયોગ કરીને આપણે પણ અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરી શકીએ એવી કૃપા મહંત સ્વામી મહારાજ આપણા સૌ પર વરસાવે, એ જ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની